મિત્રો, હું પીએસ પંડ્યા, શ્રી યુએચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ મુનપુર. આજે આપણે ગદ્ય અને પદ્ય સાહિત્યના સ્વરૂપોની વાત કરીશું. સૌથી પહેલાં પદ્ય સાહિત્યના સ્વરૂપો. એમાં આવે છે આખ્યાન. આખ્યાનમાં કોઈ પૌરાણિક કથા, અવતારની કથા, પુણ્યશાળી ચરિત્રોની કથા કે ભક્તોની કથા હોય ને એ કથામાં યોગ્ય ફેરફારો કરીને કવિ આલેખન કરતા હોય છે. આખ્યાનમાં વીર, કરુણ, અદ્ભુત, શૃંગાર, હાસ્ય વગેરે રસોનું વૈવિધ્ય હોય છે. આખ્યાનના પ્રકરણને કડવું કહેવામાં આવે છે. મધ્યકાળમાં કવિ ભાલાણે આખ્યાનની શરૂઆત કરી, એટલે જ કવિ ભાલણ આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. ત્યારબાદ કવિ નાકારે તેને આગળ વધાર્યું. પ્રેમાનંદે આખ્યાનને લોકભોગ્ય બનાવ્યું. પ્રેમાનંદ બધી જ આંગળીઓમાં કરડા પહેરી તાબાની મોટી માણ પર આ કરડા એટલે કે વીંટી વડે સંગીત નિષ્પન્ન કરીને લોકવૃંદ સમક્ષ આખ્યાન ગાતા. બીજું છે પદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું ઉર્મી કાવ્ય એટલે પદ. પદમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતો મુખ્ય હોય છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગાસતી, પાનબાઈ, ધીરો, ભોજો, ધનો, રાજે વગેરે પદોની રચના કરી છે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાના પદો પ્રભાત્યા તરીકે જાણીતા છે. મધ્યકાળના અન્ય સ્વરૂપો. મધ્યકાળ એટલે કવિ નરસિંહ મહેતાથી શરૂ કરી છેક દયારામ સુધીનો સમયગાળો. મધ્યકાળમાં ભક્તિ સાહિત્યની રચના અત્યધિક થઈ. ભક્તિ સાહિત્યમાં અખાના છપ્પાઓ, શામળની પદ્ય વાર્તાઓ, ભોજાના ચાપખાઓ, ધીરાની કાફીઓ, દયારામની ગરબીઓ મુખ્ય છે. આ સિવાય રાસ, ધોળ, આરતી વગેરે રચનાઓ પણ થઈ. ચોથું છે ખંડકાવ્ય. ખંડકાવ્ય એ સંસ્કૃત સંજ્ઞા છે. સમગ્ર કથા પ્રસંગના કોઈ એકાદ ખંડનું વર્ણન એટલે ખંડકાવ્ય. શરૂઆતમાં પ્રકૃતિ ચિત્રણ આવે, છંદોનું વૈવિધ્ય હોય. ગુજરાતી સાહિત્યમાં સર્વપ્રથમ ખંડકાવ્ય કવિ કાંતે લખ્યું હતું. પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ, એટલે જ તેઓ ખંડકાવ્યના પિતા કહેવાયા. નરસિંહરાવ દિવેટિયા, કલાપી, નાનાલાલ, ખબરદાર, બોટાદકરે પણ ખંડકાવ્યની રચના કરી છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં રાવી પાઠક, સુંદરમ, ઉમાશંકર જોશી, મનસુખલાલ ઝવેરી, સુંદરજી વેટાઈ, મેઘાણી, કૃષ્ણલાલ સિદ્ધરાણી, પ્રહલાદ પારેખ પણ છૂટક ખંડકાવ્યો લખ્યા છે. ત્યાર પછી વાત કરીએ સોનેટની. ઇટાલી દેશમાંથી ઉદ્ભવેલો આ ઉર્મી કાવ્ય પ્રકાર અંગ્રેજી સાહિત્યમાંથી ગુજરાતી સાહિત્યમાં આવ્યો. સોનેટ 14 પંક્તિનું બનેલું હોય. શિખરણી, મંદાક્રાંતા, હરિણી, સ્રગ્ધરા, શાર્દુલ વિક્રીડિત જેવા અક્ષરમેળ છંદમાં તે રચાય. બ.ક. ઠાકોર એટલે કે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગુજરાતીમાં પ્રથમ સોનેટ ભણકાર લખ્યું. અન્ય સાહિત્ય પ્રકાર છે હાઇકુ, મુક્તક અને દુહા. જાપાનમાંથી ઉતરી આવેલો કાવ્ય પ્રકાર હાઇકુ 5, 7, 5 અક્ષરોની ગોઠવાયેલી ગોઠવણથી રજૂ થતો વિચાર ચિંતનપદ બની રહે છે. સ્નેહરશ્મિનું નામ હાઇકુ માટે જાણીતું છે. એક જ કડીમાં સંપૂર્ણ વિચાર આપેલો હોય તેવો પદ્ય પ્રકાર મુક્તકનો છે. બહુ જ મોટો ગોરંભાયેલો વિચાર બે જ લીટીના શબ્દોમાં જાણે ઠાંસીને મુક્તકમાં ભરેલો હોય છે. દુહામાં પણ 2 પંક્તિ હોય છે.
ત્યાર પછી જે ગઝલની વાત કરીએ, એ ગઝલ એ વિદેશી સાહિત્ય પ્રકાર છે. અરબી ફારસી ભાષામાંથી ઉદ્ભવ છે. પ્રેમ, વિરહ, પ્રભુભક્તિ જેવા વિષયોને અનુલક્ષીને ગઝલની રચના થતી હોય છે. ગઝલના બે પ્રકાર છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. ઇશ્કે હકીકી એટલે ઈશ્વર તરફનો પ્રેમ અને ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમા તરફનો પ્રેમ. ગઝલનો પહેલો શેર કે જેને મતલા કહેવાય અને ગઝલનો છેલ્લો શેર એને મક્તા કહેવાય. ગઝલની પ્રત્યેક પંક્તિને શેર કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ ગદ્ય સાહિત્યના સ્વરૂપોની. એમાં સૌથી પહેલાં આવે છે નવલકથા. અનેક બનાવો અનેક ખંડોમાં વિભાજિત થયેલી હોય છે. અંગ્રેજીમાં એને નોવેલ કહેવાય. થોડા વધારે વિસ્તારવાળી લાંબી કથા વાર્તા એટલે નવલકથા. ઈસવીસન 1866માં શ્રી નંદશંકર મહેતાએ કરણ ઘેલો નવલકથા લખી ને એ નવલકથાને પ્રથમ નવલકથાનું માન મળ્યું. નવલકથા એ કલ્પનોથ સાહિત્ય પ્રકાર છે. ત્યાર પછી છે નવલિકા. નવલિકા એટલે ટૂંકી વાર્તા. જીવનમાં કોઈ રહસ્યને ઓછામાં ઓછા બનાવોથી ઓછામાં ઓછા શબ્દોમાં વાર્તા શૈલીએ નિરૂપવું તે નવલિકા. આજની ટૂંકી વાર્તાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતા કે જેમની ટૂંકી વાર્તા છે મલયાલીલ અને બીજી છે ગોવાનાની વાર્તામાંથી થયો. ત્રીજું છે નાટક. સાહિત્યના બધા જ સ્વરૂપોમાં નાટક એ વિશિષ્ટ સ્વરૂપ છે. સર્જક, અભિનેતાઓ અને પ્રેક્ષક એમ ત્રણની અપેક્ષા તેમાં હોય છે. સ્ટેજ પર ભજવવા માટે મોટાભાગે લખાય છે. નવલકથામાં વાર્તા તેમજ નાટકમાં વિસ્તૃત વૃત્તાંત હોય છે. નાટકનું નાનું સ્વરૂપ એટલે એકાંકી. ત્યાર પછી આપણે વાત કરીએ નિબંધની. નિબંધ એટલે કોઈપણ પ્રકારના બંધન વિના જે તે વિષયો પર વિચારો રજૂ કરવા એનું નામ નિબંધ. એમાં કલ્પના હોય, અવલોકન હોય, મૌલિક વિચારો હોય. કવિ નર્મદે સર્વપ્રથમ નિબંધ લખ્યો હતો મંડી મળવાથી થતા લાભ. એ પ્રથમ નિબંધથી શરૂઆત થઈ. વર્તમાનપત્રો અને સામાયિકોમાં નિબંધ સ્વરૂપ વિશેષ પ્રયોજાય. નિબંધને પુષ્ટિ આપવા તેમાં ગદ્ય પદ્ય અવતરણો મૂકવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ જીવન ચરિત્ર. વ્યક્તિના જીવનની સમગ્ર ઘટનાઓનો ઇતિહાસ એટલે કે જીવન ચરિત્ર. જાણીતી વ્યક્તિઓ વિશે ઘણા જ જીવન ચરિત્રો લખાય છે. એક જ વ્યક્તિ વિશે એકથી વધારે વ્યક્તિઓ દ્વારા જીવન ચરિત્રો લખાય છે. ત્યાર પછી છે આત્મકથા. વ્યક્તિ પોતાના જીવનની ઘટનાઓ પોતે જ વર્ણવે, એનું આલેખન કરે તે પ્રકાર એટલે આત્મકથા. આત્મકથા પૂરી લખાતી નથી. જીવનના અમુક વર્ષોની જ કથા બનતા રહે છે. મારી હકીકત એ પ્રથમ આત્મકથા નર્મદે લખી હતી. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો વિશ્વવિખ્યાત બની હતી.